હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયની અંદર નવમો પાઠ રાષ્ટ્રીય આવકનો આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આ નવમા પાઠ રાષ્ટ્રીય આવકની અંદર આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાની ચર્ચા વિચારણા આપણે કયા વિડીયોમાં કરી હતી। આજે આપણે જે ભણવાનું છે એ છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ। આપણો ટોપિક આવો છે 9.2 નંબરનો જે આપણો ટોપિક છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ। તો એની અંદર આપણે જોઈએ આપણો પ્રથમ ટોપિક છે રાષ્ટ્રીય આવક, કે ભાઈ રાષ્ટ્રીય આવક એટલે શું? નેશનલ ઇન્કમ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ। તો રાષ્ટ્રીય આવક એટલે કે વર્ષ દરમિયાન ઉત્પાદનના જે 4 સાધનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 ની અંદર ઉત્પાદનના 4 સાધનોનો આપણે અભ્યાસ કર્યો છે। આપણે વ્યાખ્યા પહેલા હું તમને કહી દઉં કે 4 સાધનો કયા છે, મેં તમને ભણાવ્યું છે। તો કે 4 સાધનો છે, એક ભૂમિ, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું જે છે એ નિયોજન। આ મુખ્ય 4 સાધનો છે। આ 4 સાધનોને શું મળે છે? વળતર એ પણ મેં તમને ભણાવ્યું છે, છતાં હું એનું રિવિઝન કરી દઉં કે ભૂમિને એના બદલામાં ભાડું મળે છે, શ્રમને એના બદલામાં વેતન મળે છે, મૂડીને એના બદલામાં વ્યાજ મળે છે અને નિયોજકને એના બદલામાં એને પ્રોફિટ એટલે કે નફો કે પછી નુકસાન મળે છે। આપણે જોઈએ હવે એની વ્યાખ્યા કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો કે જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જે 4 સાધનો રાષ્ટ્રના ઉત્પાદનમાં જે ફાળો આપે છે અને એ ફાળાના બદલાની અંદર જે આવક જનરેટ થાય છે, એટલે કે ઉત્પાદનને આપેલા ફાળાના બદલાની અંદર જે એની જે કુલ આવક છે એ કુલ આવકનો આપણે જ્યારે સરવાળો કરીએ છીએ તો એને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ। હું એને બીજી વાર કહી દઉં કે એક વર્ષના સમયગાળા દરમિયાન ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ ચારેય મળીને જે ઉત્પાદન કરે છે એની અંદરથી જે કુલ આવક પ્રાપ્ત થાય છે એ કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ। આ વ્યાખ્યાની અંદર આ 4 સાધનોને શું મળે છે? તો કે ભાડું, વ્યાજ, વેતન અને નફો, આ 4 વસ્તુ જે છે એ મળે છે। તો આને આપણે રાષ્ટ્રીય આવક તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે ઓળખીએ છીએ। બરાબર છે? જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ગમે તે રીતે વિડીયો ફોનથી, વોટ્સઅપથી તમે મને પૂછી શકો છો, કારણ કે આપણે પેપરની અંદર વારંવાર વાંચીએ છીએ રાષ્ટ્રીય આવક, જીડીપી, તો આને સમજવું જરૂરી છે। આપણે વધારે પડતો આમાં સમય બરબાદ નથી કરતા। હવે એની અંદર આપણે 9.2 નંબરનો મુદ્દો છે રાષ્ટ્રીય પેદાશ। મિત્રો, ઘણા ખરા લોકો રાષ્ટ્રીય પેદાશ એટલે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવક એટલે રાષ્ટ્રીય પેદાશ એવું ઘણા ખરા લોકો માને છે। એમકોમમાં છેલ્લા વર્ષમાં ભણતો માણસ, વિદ્યાર્થી હોય, એ પણ એવું સમજે કે રાષ્ટ્રીય આવક એટલે રાષ્ટ્રીય પેદાશ, રાષ્ટ્રીય પેદાશ એટલે રાષ્ટ્રીય આવક। તો કે નહીં, રાષ્ટ્રીય આવક કરતાં રાષ્ટ્રીય પેદાશ જે છે એ અલગ છે। આપણે રાષ્ટ્રીય પેદાશની વ્યાખ્યાની આજે આપણે ચર્ચા કરીશું। તો કે રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં, જુદા જુદા ક્ષેત્રો એટલે કયા ક્ષેત્રો? તો કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર।
દ્વારા અંતિમ સ્વરૂપની વસ્તુઓ કે પછી સેવાઓનું જે કંઈ કુલ ઉત્પાદન થાય છે અને આ ઉત્પાદનના મૂલ્ય છે એ મૂલ્યનો આપણે જ્યારે સરવાળો કરીએ અને જે મળે છે આપણને એને આપણે રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ મિત્રો. બરાબર. મેં અહીંયા શું કર્યું, આખી વ્યાખ્યાને અહીંયા મેં ટુકડામાં સમજાય એટલે તમે આને આખું સમજી નથી શક્યા હોય. આપણે બીજી વાર કહીએ કે ભાઈ રાષ્ટ્રીય પેદાશ એટલે શું, તો કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો દ્વારા ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને અંતિમ સ્વરૂપની સેવાઓનું જે કંઈ કુલ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનના મૂલ્યના સરવાળાને આપણે રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ. આ રાષ્ટ્રીય પેદાશ જે છે એ રાષ્ટ્રીય પેદાશ વર્ષ દરમિયાન દેશની વિવિધ પેઢીઓ એટલે કે ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવાવાળા ઉદ્યોગો, તો કે દેશની વિવિધ પેઢીઓ દ્વારા એનું જે ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ જે છે એને આપણે રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ. સમજ્યા મિત્રો? શું કહેવામાં આવે છે કે ભાઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની અંદર રહેલી, સમજો, દેશની અંદર રહેલી, દેશની બહાર રહેલી નહીં. આપણા દેશની પેઢીઓ વિદેશમાં ઉત્પાદન કરતી હતી ના ગણાય, પણ આપણા દેશમાં રહેલી પેઢીઓ દ્વારા જે કંઈ ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય છે એને આપણે રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ટૂંકમાં આને આપણે એવું કહી શકીએ છીએ કે રાષ્ટ્રીય પેદાશ એટલે કે ખેતી, ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર. તમારી બુકમાં આવું લખ્યું છે કે આવું વાક્ય છે તમારી બુકમાં. ટૂંકમાં એવું કહી શકાય કે ખેતી પ્લસ ઉદ્યોગો અને પ્લસ સેવા ક્ષેત્ર, આ ત્રણેયનું જે ટોટલ પ્રોડક્શન થાય છે એટલે કે કુલ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની અંદર રાજ્યનો હસ્તક્ષેપ ન હોય. એટલે કે દેશની સરકારો જે છે એ દેશની સરકારોનો આની અંદર કોઈ જ પ્રકારનો હસ્તક્ષેપ હોય નહીં, પરંતુ આની અંદર જે છે એ કરવેરા જે છે એ પણ ના હોય. એટલે કરવેરા ના હોય એટલે શું કે ભાઈ જે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એના ઉપર કરવેરા નાખવામાં આવશે, ટેક્સ નાખવામાં આવશે. તો કે કરવેરા વગરનું ઉત્પાદન ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર દ્વારા જે કુલ ઉત્પાદન થાય છે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ના હોય. અને એની અંદર કોઈ સરકારનો કોઈ હસ્તક્ષેપ ના હોય એટલે શું કે સરકાર વતીથી સરકાર કોઈ એમાં કરવેરા પણ ના નાખે અને વિદેશ વેપાર પણ ના હોય. તો આ બધું જે છે એને આપણે રાષ્ટ્રીય પેદાશની અંદર આપણે એની ગણતરી કરતા હોઈએ છીએ. મિત્રો, આપણે જોઈએ છે કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ બંને જુદી વસ્તુ છે. મેં તમને રાષ્ટ્રીય આવકની પણ વ્યાખ્યા સમજાવી અને રાષ્ટ્રીય પેદાશની પણ મેં વ્યાખ્યા સમજાવી. મેં જે તમને રાષ્ટ્રીય આવક કરતાં રાષ્ટ્રીય પેદાશની જે વ્યાખ્યા સમજાવી છે એની અંદર શું છે કે ઉદ્યોગ, ખેતી અને સેવા ક્ષેત્ર દ્વારા જે કુલ ઉત્પાદન થાય છે એને આપણે રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ. પણ આ રાષ્ટ્રીય પેદાશમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. દેશમાં રહેલી પેઢીઓ
દ્વારા જ ઉત્પાદન થવું જોઈએ, એટલે કે વિદેશની પેઢીઓ ન હોવી જોઈએ અને આપણી પેઢીઓ વિદેશમાં કરે એ ન હોવી જોઈએ. વિદેશની પેઢીઓ આપણા દેશમાં ઉત્પાદન કરતો ચાલે, એટલે કે આપણા દેશમાં રહેલી પેઢીઓ સરકારનો હસ્તક્ષેપ ના હોય અને સરકાર દ્વારા જે ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ ત્રણેય ક્ષેત્ર દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદન ઉપર કોઈ જ પ્રકારનો કરવેરા ન હોવા જોઈએ. તો અહીંયા જે છે એ રાષ્ટ્રીય પેદાશ અને રાષ્ટ્રીય આવક વચ્ચે આટલો ડિફરન્સ છે. એટલે કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને એક સરખા નથી. અહીંયા આપણે જોઈએ છે કે વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવક કરતાં વધુ હોય છે. હવે સમજો, રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવક કરતાં વધુ હોય છે એટલે આપણે માનીએ, સમજો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાં જો કે ભાઈ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાની અંદર દાખલા તરીકે એક પેન્સિલ બનાવવામાં આવી તો કે ભાઈ પેન્સિલનું રાષ્ટ્રીય આવકની અંદર એનું જે ઉત્પાદન થાય છે એનું વેલ્યુ છે 5 રૂપિયા છે. પણ જ્યારે રાષ્ટ્રીય પેદાશની અંદર શું હોય કે જો એના ઉપર ટેક્સ નાખવામાં આવે, 1 રૂપિયો ટેક્સ નાખવામાં આવે તો 5 ને 6 રૂપિયા થઈ જાય. તો શું થાય? રાષ્ટ્રીય આવક કરતાં રાષ્ટ્રીય પેદાશ વધુ હોય. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કરતાં પહેલાં આપણે રાષ્ટ્રીય પેદાશની જે વિશે તમને સમજાવ્યું એ રાષ્ટ્રીય પેદાશની ઉપર કોઈ જ પ્રકારના કરવેરા જે છે, ટેક્સ જે છે એ ટેક્સ નાખવામાં આવતા નથી. પરંતુ જો ટેક્સ નાખવામાં આવે છે તો ટેક્સ એટલે શું? પાછું તમને એવું લાગે સાહેબ ટેક્સ શું કરે છે? ટેક્સ મેસેજની તો વાત નહીં કરતા. ટેક્સ TEX ટેક્સ, અને ટેક્સ એટલે કરવેરા. હવે તમે વિચારો એક એક્ઝામ્પલ તરીકે કે ભાઈ ટેક્સ કેવી રીતે નાખવામાં આવે. કે રાષ્ટ્રીય પેદાશની અંદર આપણે માનીએ છીએ કે ભાઈ એક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું, એનું મૂલ્ય 100 રૂપિયા છે, પણ એના પર 10 રૂપિયા ટેક્સ નાખવામાં આવે તો 110 રૂપિયા થઈ જાય. તો રાષ્ટ્રીય આવક કરતાં રાષ્ટ્રીય પેદાશ વધી જાય છે. એટલે અહીંયા જે છે ટેક્સને ધ્યાનમાં લેવામાં આવતું નથી, છતાંય પણ ટેક્સ લગાવવામાં આવે છે. બીજું આપણે એવું કહી શકીએ કે વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ જે છે એ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે, કારણ કે કરવેરાના કારણે કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં વધારે હોય છે. બરાબર છે? કિંમત એ ઉત્પાદન ખર્ચ કરતાં વધારે હોય છે. એટલે ઉત્પાદન ખર્ચ વત્તા ટેક્સ બરાબર કિંમત થાય. એટલે ઉત્પાદન ખર્ચ કરતાં કિંમત જે છે એ વધારે જે છે એ હોઈ શકે છે. અહીં આપણે બીજું જોઈએ છે કે ઉત્પાદકો જે છે એ ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓના કારણે રાષ્ટ્રીય પેદાશ જે છે એ રાષ્ટ્રીય આવકથી ઓછી થાય છે. હવે આ વાક્ય સમજાયા પહેલાં હું તમને એની અંદર એક સબસિડી એવો શબ્દ આવ્યો, એ હું સબસિડીની હું તમને એક વાત કરી લઉં કે ભાઈ સબસિડી એટલે શું? તો કે સરકાર જે છે એ સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિ, પેઢી એટલે કે ઉદ્યોગને જે અનુદાન આપવામાં આવે છે એ અનુદાનને સબસિડી કહેવામાં આવે છે. અત્યારે મને એ ખબર નથી કે અત્યારે તમારા ઘરે જે રસોઈ ગેસની જે બોટલ આવે છે એની કિંમત શું છે, પણ એમાં સબસિડી આવે છે. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે બોટલ લો છો, એક એક્ઝામ્પલ છે, કાલ્પનિક એક્ઝામ્પલ છે કે તમે ગેસની એક બોટલ લીધી, એની કિંમત 700 રૂપિયા છે. એ 700 રૂપિયાની બોટલ ઉપર 150 રૂપિયા સબસિડી છે.
બરાબર, એટલે બોટલની કિંમત છે 700 રૂપિયા. પણ તમે એ બોટલ ઉપર 150 રૂપિયા સબસિડી મળે છે, એટલે તમને એ ગેસની બોટલ પડે છે 550. તો તમને એક બોટલે સરકારે 150 રૂપિયા સબસિડી એટલે કે અનુદાન આપ્યું કહેવાય. તો 700 રૂપિયાની બોટલ તમને 550 રૂપિયામાં પડે છે, 150 રૂપિયા જશે એ તમને સબસિડી મળી કહેવાય, અનુદાન મળ્યું કહેવાય. આવું ઉદ્યોગ, ધંધો, વેપાર, વાણિજ્ય વગેરે ક્ષેત્રે સરકાર જે છે એ વિવિધ પ્રકારની જે છે એ સબસિડીઓ આપતી હોય છે. અહીં આપણું વાક્ય શું છે કે ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીને કારણે રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. અહીંયા રાષ્ટ્રીય પેદાશ જે છે એ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે, કારણ કે સબસિડી એમાં ગણાઈ જાય છે. એટલા માટે તમે સબસિડીની તમને ખબર પડે એટલા માટે એક વાત અહીંયા થોડીક વધારાની વાત કરવા માગું છું કે તમે બધા જ લોકો મોટાભાગે ગેસ વાપરો છો અને તમારી જમીન છે એટલે તમે ખેડૂત પણ છો. તો તમે જે ખાતરની કોથળી એટલે કે તમે ખાતરની જે એક પેકેટ લાવો છો 50 કિલોનું, તો કે એના ઉપર પણ સરકાર સબસિડી આપે છે. બરાબર, અને ગેસની બોટલ ઉપર પણ સબસિડી આપે છે. તમે બેંકમાંથી વેપાર, ધંધો, ઉદ્યોગ કરવા માટે લોન લો તો એના ઉપર પણ સરકાર સબસિડી આપે છે. પણ સબસિડીના કારણે રાષ્ટ્રીય પેદાશ જે છે એ રાષ્ટ્રીય આવક કરતાં મિત્રો ઓછી હોય છે. મિત્રો, તમને થોડું એવું લાગતું હશે, અહીંયા મેં રાષ્ટ્રીય પેદાશ, રાષ્ટ્રીય આવક અને પછી રાષ્ટ્રીય પેદાશ એ બંને ટોપિક મેં ભણાયા. એમાં રાષ્ટ્રીય પેદાશમાં મેં તમને થોડું વધારે લંબાણપૂર્વક લાંબુ કરીને ભણાવ્યું. આ તો એ એટલા માટે કે તમે એને જાણી શકો એટલા માટે. બાકી મારો એવો કોઈ ઉદ્દેશ હોતો નથી કે તમને બોરિંગ ભણાવવાનો. બરાબર છે, પણ તમને એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે, એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમને વિશેષ ખબર પડે એટલા માટે મેં આ કર્યું છે. તો અહીંયા આપણે જે છે એ હું તમારી વચ્ચેથી હવે રજા લઈ રહ્યો છું. બરાબર છે મિત્રો, તો ટાટા બાય બાય.